ભાજપ ધારાસભ્ય ભગવાન બારડના પુત્ર સામે ફરિયાદ નોંધવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં અજય બારડ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। વિજય બારડ અને રમેશ બારડ સામે પણ ફરિયાદ નોંધાઈ। કરોડોની જીએસટી ચોરીના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ ફરિયાદ નોંધી છે। જો કે આર્યન એસોસિએટ્સમાં કરોડોની જીએસટી ચોરીના કેસમાં આ ફરિયાદ દાખલ કરાઈ। ગીર સોમનાથના વેરાવળમાં દરોડા પાડ્યા બાદ આ ફરિયાદ દાખલ થઈ છે। બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને શંકર ચૌધરીએ મોટા સંકેત આપ્યા છે। નજીકના સમયમાં તમને પણ જનપ્રતિનિધિ ચૂંટવાનો મોકો મળશે, આ વાત તેમણે કરી છે। વાવના માવસરી પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે સુશાસન માટે તમારે અહીંથી જનપ્રતિનિધિ ચૂંટાય તેને હું મદદ કરીશ। અધ્યક્ષ તરીકે હું ત્યાંથી પણ તમારા ધારાસભ્યને મદદ કરી તમારા વિસ્તારની પ્રગતિ અને કલ્યાણ થાય તે માટે મદદ કરવાની વાત તેમણે કરી છે।